કે મેં જે દીકરાઓને ઉછેરીને મોટા કર્યા, મેં સપને પણ આવો વિચાર નતો કર્યો, સપનામાં પણ આવો ખ્યાલ નતો આવ્યો કે એ દીકરાઓ મને એમ કહેશે. મેં આ દીકરાઓમાં ક્યારે મતભેદ રાખ્યો નતો. મેં બધાને સરખો પ્રેમ કર્યો હતો, સમાન પ્રેમ કર્યો હતો. અને આજે એ દીકરાઓ મને એમ કહે છે. અફસોસ થયો, વીજળી પડી બાપના હૃદયમાં. બાપ નીકળી ગયો ત્યાંથી. પણ ઇતિહાસ એમ કહે છે, આ કાલ્પનિક નથી, યાદ રાખજો, સત્ય ઘટના છે. આ વાત સત્ય છે. એ બાપ નીકળી ગયો અને એ બાપ પછી બીજા દીકરાની ઘરે ન ગયો, પણ એ બાપે આત્મહત્યા કરી લીધી. બાપે આત્મહત્યા કરી લીધી કે આવું જીવન જીવવું એના કરતા તો ભગવાનના શરણે જવું સારું. આવું જીવન શું કામનું? ટાઢ તડકાનો એ બાપ બારે. એ છોકરાઓ એટલો વિચાર ન કર્યો કે મારા બાપુજીનું શું થશે, કારણ કે ત્યાંથી ધિકાર ફિટકાર વરસાવ્યો અને એ બાપ 15 ની બેગ ઉઠાવીને જ્યાં નાનો ભાઈ રહેતો હતો એમની ઘરે ગયો. તેને કહ્યું તો બરાબર છે, મેં તો 30 તારીખ સુધીની જવાબદારી લીધી હતી. તો બાપ ક્યાં જાય? એ તારીખે બાપ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરી લીધી. એક માં જેને પોતાના દીકરાને, જે પોતાના કાળજાનો ટુકડો, પોતાના દીકરાને કાંઈ થાય તો માનું હૃદય એ દ્રવીભૂત થઈ જાય. ઈ માં, એમનો દીકરો નર્તકીના પ્રેમમાં પડ્યો. વારાંગનાના. અને વારાંગનાને કહ્યું કે હે વારાંગના, મારે તારી સાથે વિવાહ કરવા છે. ત્યારે વારાંગના બોલી ઉઠી કે તારે મારી સાથે વિવાહ કરવા છે તો મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. તું તારી માનું કાળજું લઈ આવ. હે, તું તારી માનું કાળજું લઈ આવ તો હું માનું. પરીક્ષા હતી. અને આ એટલો પ્રેમમાં બદાંત બહેનો, પાગલ બહેનો એમ કીધું, પણ ત્યાં તો દોયડો દોટ મૂકી, પણ ત્યાં તો આ બાજુ માં એ પોતાના દીકરાની રાહ દેખતી હતી. જમવાનું બની ગયું, દીકરાની રાહ દેખતી હતી કે મારો દીકરો ક્યારે આવે અને અમે બંને સાથે મળી અને જમીએ. માં રાહ દેખતી હતી દીકરાની, પણ ત્યાં તો દીકરો ખડગ લઈને આવ્યો અને ખડગ ઉગામ્યું અને પોતાની માતાને કહ્યું કે હે માં, તું મને માફ કરી દેજે, પણ આજ હું વારાંગનાને પ્રેમ કરું છું ને વારાંગનાએ ભેટમાં તમારું કાળજું માંગ્યું છે, માટે હે માં તું મને માફ કરી દેજે. એમ કહીને ખડગ ઉગામી અને જ્યાં કાળજામાં માર્યું, પણ ત્યાં તો કાળજાના ટુકડા કરી નાખ્યા. અને માનું ઇતિહાસ એમ કે છે કે માનું કાળજું લઈ અને દીકરો દોડ્યો, માને મારી નાખી. જે માએ ઉછેરીને મોટો કર્યો, જે માં જૈમી એનું લોહી બન્યું, એ સ્તનપાન કરાવીને જે દીકરાને મોટો કર્યો, એ જ દીકરાએ આજ માને ખતમ કરી નાખી. અને કાળજું લઈ અને જ્યાં વારાંગનાના મહેલે પહોંચ્યો ને બોલ્યો કે હે વારાંગના, દેખ બહાર નીકળ. હું ત્યાં તો વારાંગના મહેફિલમાં હતી. મહેફિલ સ્તબ્ધ થઈ ગઈ. બહાર નીકળી અટારીએથી દ્રષ્ટિ કરી તો જોયું તો હાથમાં શ્વેત વસ્ત્ર છે અને શ્વેત વસ્ત્રમાં રુધિરના ટીપા પડે છે. અને આ દ્રશ્ય વારાંગનાએ જોયું ત્યાં સ્થિર થઈ ગઈ વારાંગના.
કે આ હું શું જોઉં છું, આ હકીકત એના માનું કાળજું લેવું. અને વારાંગના બોલી ઉઠી કે ધિક્કાર છે તને તારી જાત ઉપર, તારી જાત ઉપર તને ધિક્કાર છે. તું શું કરી આવ્યો? મેં તો ફક્ત તારી પરીક્ષા કરી હતી, પણ તું તો હકીકતમાં તારી માનું કાળજું લઈ આવ્યો. ધિક્કાર છે તને, હું તને નહીં પરણું, તું જતો રહે અહીંથી. માં જેણી તને જેને જન્મ આપ્યો ઈ માને તે મારી નાખી. અને બોલી ઉઠી તો ઈ માને તને મારતા વાર ન લાગી તો હું તો પારકી જણી છું, મને વાર્તા તને કેટલી વાર લાગશે? હું તારો વિશ્વાસ ન કરું, જતો રહે અહીંથી. પસ્તાવો થયો રે પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું ને પછી પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સાડી બને છે. પસ્તાવો, હાથમાં કાળજું અને આંખમાં અશ્રુ. માને મારી નાખી, હજી ઘા રૂજાણો નથી, આંખમાંથી અશ્રુ ટપકે છે, પણ ત્યાં પોતાના ઘરે પહોંચ્યો. અને જે ઉંબરો હતો એ ઉંબરામાં ઠેસ લાગી, અને જ્યાં ઠેસ લાગી ત્યાં જે હાથમાં માનું કાળજું હતું એ કાળજું બોલી ઉઠ્યું કે ખમ્મા મારા લાલ ને, ખમ્મા મારા લાલ ને. એ કાળજું કંપી ઉઠ્યું, કાળજું બોલી ઉઠ્યું કે ખમ્મા મારા દીકરાને. સાહેબ આ પ્રેમ છે, આ માને દીકરાનો પ્રેમ છે. માયરા પછી સાહેબ કાળજા પણ બોલે, કાળજા પણ કંપી ઉઠે. ઈ આ માં છે, ઈ બોલી ઉઠે. આટલો પ્રેમ કર્યો છે માએ પોતાના સંતાનને. બસ માં પોતાના સંતાન પાસે એટલું જ માગે છે, તમે ફક્ત એને બસ પ્રેમ કરો, પ્રેમ કરો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, આજે સરખો મારી માના પ્રેમનો પ્રવાહ જો જનની ની જોડ સખી નહીં જડે રેલો. અરે જનની ની જોડ સખી નહીં જડે રેલો. માને જો સરખાવવામાં આવે તો માં કેના જેવી? માં વાદળી જેવી? તો આપણા સાહિત્યકારોએ કહ્યું છે નહીં, વાદળી જેવી પણ નહીં. કારણ કે ઘડીક વર્ષે વ્યોમો વાદળી રેલો. વાદળી તો ક્યારેક વરસે ને ક્યારેક ન પણ વરસે, પણ માનું એવું નહીં. માનો પ્રેમ તો બારે માસ, સરખો પ્રેમ બારે માસ. એક દીકરો કલેક્ટર હોય ને બીજો ગાંડો હોય ને, અને બંને સાથે જમવા બેસે ને તો બે ના માથા પર માં સરખો જ હાથ ફેરવે, બે ની થાળીમાં સરખી જ રોટલી મૂકે, અને બે દીકરાને સરખો જ પ્રેમ કરે. માના પ્રેમમાં કોઈ ભેદભાવ ન હોય. એક કલેક્ટર છે ને એક પાગલ છે એવો ભેદભાવ ન હોય. ઈ માં છે. તો માં કેના જેવી? માં ગંગા જેવી? તો નહીં. આપણા શાસ્ત્રકારો એમ કહ્યું છે માં ગંગા જેવી પણ નહીં. કારણ કે હે ગંગાના નીર તો વધે ઘટે. ગંગાનું નીર તો ક્યારેક વધે, ક્યારેક ઘટે, ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ. પણ માનું એવું નહીં. માનો તો પ્રેમ સરખો, એક સરીખો. માનો પ્રેમ જો અને જનની જોડ સખી નહીં મળે રેલો, નહીં ચડે રેલો. ઈ આ માં છે. તો માં વાદળી જેવી પણ નહીં, માં ગંગા જેવી. ગંગા તો પવિત્ર છે, એના જેવી નહીં, નહીં એના જેવી પણ નહીં. ગંગા જેવી પણ નહીં તો કે નહીં. તો કેના જેવી? તો હવે કલમ અટકી ગઈ. અહીંયા કવિઓની પણ કલમ અટકી ગઈ, સાહિત્યકારોની પણ કલમ અટકી ગઈ, શાસ્ત્રકારોની પણ કલમ અટકી ગઈ. તો માં કોના જેવી? તો કે હવે માનું શબ્દમાં વર્ણન ન કરી શકાય. તો હવે માની કેની ઉપમા આપવી? માં કેના જેવી? તો કહ્યું હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો.
હે જગથી જુદેરી એની જાત જો એ જનની જોડ સખી નહીં મળે. માં એ કોઈ બીજું નહીં પણ માં એટલે સાક્ષાત ભગવાનનું બીજું રૂપ. કોઈએ માંગ્યું કે પ્રભુ, ઘણા લોકો એમ કહેતા હોય ને ભગવાનનો વાસ છે, તો હું એમ કહું છું ભગવાન બધાના ઘરમાં છે, બધાના ઘરે ભગવાન છે. પ્રભુના પ્રેમ તણી ઈ પૂતળી રે લોર. ભગવાને પોતાના સ્વરૂપ બધાના ઘરે મૂક્યા છે. આવડી મોટી દ્વારકાધીશે કૃપા કરી છે, અને એ સ્વરૂપ એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત માં. માં છે એ પ્રભુનું જ રૂપ છે. બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, પણ માં ને બાપ ને પકડી લે, એને કાંઈ કરવાની જરૂર નથી. પિતાના જે ચરણોમાં જે નિવાસ કરે છે એને જગતમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં બધું આવી ગયું. સમાજમાં કેવા ભક્ત થઈ ગયા. ભગવાન વિઠ્ઠલ દ્વારે પધાર્યા તો સેવા કરતો હતો ભક્ત માતા ને પિતાની. તો ભગવાને કહ્યું કે હું વિઠ્ઠલ તને દર્શન દેવા માટે આવ્યો છું. તો કહ્યું દર્શન દેવા આવ્યા હો ને તો કાંઈ વાંધો નહીં, હું અત્યારે મારી માતા ને પિતાની સેવામાં છું, હું એની સેવા કરું છું, હું એના ચરણ દબાવું છું. તમારે દર્શન આપવા હોય ને તો થોડી વાર ઉભા રહો એમ કહીને ભક્ત ઈંટ ફેંકી, અને ઇતિહાસ એમ કે છે કે ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા પ્રતીક્ષા કરવા માટે. ભગવાન પ્રસન્ન થયા કે ધન્ય છે, ધન્ય છે તને, ધન્ય છે તારા જેવા ભક્ત ને. માતૃ ભક્ત બનવું હોય તો માતૃ ભક્ત બનો, પિતૃ ભક્ત બનો. અરે જનેતાની તોલે કોઈ નાવે દૂજા, અરે બધા લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે 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 રે, અરે મારી માની તોલે કોઈ નાવે, અરે માની તોલે કોઈ નાવે, અરે માની તોલે કોઈ નાવે બજા. આ બધા લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી એ મારી માની તોલે નાવે, એ મારી માની તોલે નાવે. કેવો પ્રેમ. એક બાપે મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવીને મોટો કર્યો. દીકરાને મોટો કર્યો મજૂરી કરીને. દીકરો ભણી ગણી અને મોટો થયો, પણ જેમ આગળ ભણવા લાગ્યો એમ ખર્ચો પણ વધતો ગયો. માગણી વધતી ગઈ દીકરાની. દીકરાને વિદેશ મોકલો ભણવા માટે. ત્યાં સુધી જરૂરિયાત વધતી ગઈ, અને દીકરાએ બાપને ફોન કર્યો કે બાપુજી હજી પૈસા પૂરા પડતા નથી, હજી વધારે જરૂરિયાત છે. બાપે એક ટાઈમ ખાવાનું ચાલુ કરી દીધું. એક ટાઈમ જમે, બે ટાઈમ ની બદલે એક ટાઈમ જમે દિવસના એક સમય. અને ઈ જે પણ કઈ પૈસા બચે ઈ ભેગા કરે. એટલું બલિદાન આપ્યું, એટલો ત્યાગ. અને ઈ દીકરો પણ ભણ્યો, ઓફિસર થયો, ઓફિસર થયો. અને ભણી અને પોતાના દેશમાં આવ્યો, પણ મોટો ભારતનો ઓફિસર થયો. સરકારી ક્વાર્ટર, ભવ્ય બંગલો, મોટી સમૃદ્ધિ. પણ તરત જ એ દીકરો ભારતમાં આવ્યો એટલે તરત જ પોતાના બાપને મળવા ગયો. બાપ પાસે ગયો, ગાડીઓ બધી લાઈનમાં થપ્પા થઈ ગયા. અને બાપને કહ્યું કે ચાલો બાપુજી, તમારે હવે આ ઝૂંપડીમાં રહેવું નથી, ચાલો મારી સાથે. બાપ તરત પોટલું તૈયાર કરીને ગાડીમાં બાપને હાથ પકડીને બેસાડી દીધા. પણ જ્યાં સરકારી
મોટો ક્વાર્ટર મળ્યું હતું, બંગલો મળ્યો હતો, ત્યાં આવીને ગાડી ઉભી રહી અને જ્યાં મહેલમાં પ્રવેશ કર્યો અને બાપ જ્યાં મહેલમાં પ્રવેશ કરવા જાય ત્યાં દીકરો બોલી ઉઠ્યો કે ઠહેરો, તમારે અંદર આવવાની જરૂર નથી, તમારે અંદર આવવાની જરૂર નથી. એમ કીધું ત્યાં બાપના હૃદયમાં વીજળી પડી. શું થયું? મારાથી કોઈ અપરાધ થયો, કોઈ ભૂલ થઈ? ત્યાં દીકરો બોલી ઉઠ્યો કે તમારે મારા રાજમહેલમાં રહેવાનું નથી. તો તરત બાપનો હાથ પકડી અને ખૂણામાં એક ઝૂંપડી હતી, એ ઝૂંપડીમાં એક તૂટેલો ખાટલો હતો, એ ખાટલા પર બાપને પકડીને બેહાડી દીધો દીકરાએ. ખૂણામાં એક તૂટેલું માટલું હતું, પાણી તમારે અહીંથી પીવાનું, અને બાપુજી તમારે જયારે ચા પીવો હોય તો દોરી ખેંચવાની, તમારે જયારે જમવું હોય તો દોરી ખેંચવાની. ખબરદાર તમે જો મારા મહેલમાં આવ્યા છો તો. સિપાહીઓને કહી દીધું મારો કડક હુકમ છે, બાપુજી ક્યારે પણ રાજમહેલમાં આવે તો કાઢી મૂકજો, આજ્ઞા કડક અપાઈ. બાપ સમજી નથી શકતો કે જે દીકરાને મજૂરી કરીને ભણાવ્યો, મોટો કર્યો, અને ઈ દીકરાએ મગજ કામ નથી કરતો. દરરોજ ભૂખ લાગે તો દોરી ખેંચે, જમવાનું ત્યાં આવે, ચા ત્યાં આવે. એક દિવસ બાપુજી સવારના દોરી ખેંચે છે તો ચા ના આવી, બપોર થયું દોરી ખેંચી તો જમવાનું ના આવ્યું, ત્યાં સુધી કે સાંજ પડી, દોરી ખેંચી તો સાંજનું પણ જમવાનું ના આવ્યું. પણ આખી તો કાઠિયાવાડી બાબો મગજ ગયો અને દોડ્યો સીધો રાજમહેલમાં પ્રવેશ કર્યો. પણ ત્યાં તો મીટિંગ ભરાણી હતી, મોટા ઓફિસરો ભેગા થયા હતા, વાર્તાલાપ ચાલતો હતો, મીટિંગ ચાલતી હતી. ત્યાં બાપા આવીને ઉભા રહ્યા. ઈ દ્રશ્ય જ્યાં દીકરાએ જોયું, બાપાને જોયા, ત્યાં ક્રોધ ભભૂકી ઉઠ્યો, ઉભો થઈ ગયો કે તમને મેં મનાઈ કરી હતી ને, તમે શું કામ મારા મહેલમાં આવ્યા? ત્યાં એ બાપા બોલી ઉઠ્યા કે હું મહેલમાં આવ્યો એનું ઈ કારણ છે, હું સવારનો ભૂખ્યો છું બેટા, મેં સવારનો જમ્યો નથી, મેં સવારનો ચા નથી પીધો, હું સવારનો જમ્યો નથી, મારું પેટ સળગે છે. તો દોરી ખેંચાય ને, હું સવારનો દોરી ખેંચું છું પણ કોઈ જવાબ આપતું નથી, કોઈ આવ્યું નહીં. એમ કીધું. ત્યાં તો આમ દ્રષ્ટિ કરી તો દોરી નહીં, જે ઘંટડી હતી એ ઘંટડી નથી. એટલે ઘંટડી નો જોઈ ત્યાં શેઠ જે સાહેબ હતા એ બોલ્યા, આ ઘંટડી કોને ઉતારી? બધા સિપાહીઓને પૂછ્યું, નોકર ચાકરને પૂછ્યું, તમે કોઈ ઘંટડી ઉતારી? બધા નોકરો બોલ્યા, નહીં, અમે તો ઘંટડી નથી ઉતારી. પોતાની પત્નીને પૂછ્યું, તે ઘંટડી ઉતારી? તો કે નહીં, મેં પણ ઘંટડી નથી ઉતારી. એ જ્યાં પૂછતા હતા એમાં એ સાહેબનો દીકરો હતો, એ દોડતો દોડતો આવ્યો અને દફતરમાંથી ઘંટડી કાઢી, દફતરમાંથી ઘંટડી કાઢી અને બાપુજીને દેખાડી, ઘંટડી મેં ઉતારી. ઈ જ્યાં એના હાથમાં ઘંટડી જોઈ ત્યાં એ સાહેબ બોલી ઉઠ્યા, તે શું કામ ઘંટડી ઉતારી? તારે ઘંટડીની શી જરૂર? તારે શું જરૂર પડી ગઈ એવી ઘંટડીની? ત્યાં એ છોકરો બોલ્યો કે દાદાજી, આ છોકરો હતો ને દાદાને બહુ પ્રેમ કરતો હતો, દાદા દીકરાને બહુ ભળતો હતો. અમે વાતે સાચી છે, મૂડી કરતા વ્યાજ વાલું હોય. અને દીકરાને પણ દાદા પ્રત્યે બહુ સ્નેહ હતો, મિત્રતા હતી. દાદા દીકરાનો સંબંધ નહીં પણ મિત્રનો સંબંધ. તરત બોલ્યો કે દાદાજી દરરોજ ઘંટડી ખેંચે છે તો બાપુજી ઘસાઈ જશે. તો ભાઈ ઘસાઈ જાય તો શું થઈ ગયું? તો કે ઘસાઈ જશે તો પછી હું તમને હું બંધાવીશ? જો દાદા દરરોજ દોરી ખેંચશે, ઘંટડી તૂટી જશે તો હું તમને શું બંધાવીશ? ઈ શબ્દ જ્યાં શેઠના કાને પડ્યા, સાહેબના કાને પડ્યા, ત્યાં સાહેબ સ્થિર થઈ ગયા અને સમજી ગયા. તેજળ હોય ને સાહેબ, ટકોરો જ કાપી હોય. એ તો લોખંડના ઘાટ ઘડવાના હોય તો ઘરની જરૂર પડે.
બાકી સોનાના ઘાટ ઘડવાનો હોય તો નાની એવી હથોડીની જરૂર પડે. સમજી ગયા અને તરત જ બાપુજીને કીધું કે બાપુજી ચાલો. દોડી અને ઝૂંપડીમાં જઈને થેલા અને પોટલા ને બધું હતું રાજમહેલમાં લેવા, બાપુજી હાથ પકડીને પોતાની જગ્યાએ બેહાડ્યા. અક્કલ ઠેકાણે આવી ગઈ. કારણ કે ખબર છે જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેસી કરની વેસી ભરની યાદ રખે. જેવું કરો તેવું ભરો. આપણે આપણા મા બાપની સેવા કરી હોય, માતા અને પિતાની સેવા કરી હોય તો ક્યાંય જ્યોતિષકાર પાસે જોડાવાની જરૂર નથી કે અમારા દીકરા અમારી સેવા કરશે. એ જોડાવાની ક્યાંય જરૂર નથી.